આપ નેતા પ્રવીણ રામની ઘેડ બચાવ પદયાત્રા ચાલી રહી હતી અને આ જ પદયાત્રાની અંતે ગઈકાલે આપણે જોયું હતું કે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાની અંદર ઘણા બધા આપના નેતા ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। તેની સાથે જે છેલ્લા ઘણા સમયથી જે સભાઓની અંદર આપના નેતાઓને લોકો સવાલ પૂછી રહ્યા છે, એ જ વાતને લઈને મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીની કોઈ સભા હોય એની અંદર કોઈક વ્યક્તિ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે। આ જ વાતને લઈને રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા દ્વારા ઘણા મોટા ખુલાસા કરવામાં આવે છે અને તેની સાથે જ અત્યારે હાલ ખેડૂતોના પ્રશ્નો છે, ખેડ મુદ્દે જે રાજકારણ ગરમાવું છે, એ જ દરેક વાતને લઈને પણ તેમના દ્વારા સીધા પ્રહાર છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે। વધુમાં રાજુ કરપડાએ શું કહ્યું ને એ બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ। દિલ્હી થી અહીંયા પધાર્યા છે માન્ય સંજયસિંહજી, સાથે જ આપણા ખેડૂતો માટે હર હંમેશા જેને મજબૂતાઈથી આ સરકારની સામે ખેડૂતોનો અવાજ બનીને લડ્યા છે ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, સાથે જ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય અને જ્યારથી 23 તારીખનું વિસાવદરનું પરિણામ આવ્યા પછી એવા એક વ્યક્તિના કારણે ટાઢકની દવા જે ભાજપ કોંગ્રેસના નેતા લઈ રહ્યા છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, સાથે જ માન્ય સાગરભાઈ રબારી, જેટલું પણ એમની પાસેથી શીખો એટલું ઓછું પડે, ભાઈ શ્રી વિદ્યાર્થીઓ માટે હર હંમેશા જેને અવાજ ઉઠાવ્યો છે સામતભાઈ ગઢવી, સાથે બેન શ્રી રેશમાબેન, ભાઈ શ્રી હરેશભાઈ અને આ આખી લડાઈના વરરાજા એટલે આપણા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ। દોસ્તો, મારી પહેલાના વક્તાએ આમ તો લગભગ મહત્વની વાતો બધી કરી દીધી। ઘેડ બચાવોની લડાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ રામે શરૂઆત કરી। 14 દિવસ સુધી ઘેડના પ્રશ્નોને વાચા આપવા માટેથી ક્યાંક ને ક્યાંક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રાને કોઈના કોઈ લોકોએ રોકવાના પ્રયત્ન કર્યા, પરંતુ મજબૂતાઈથી પ્રવીણભાઈ રામ અને પ્રદેશ નેતૃત્વ સાથે રહી અને 14 દિવસની આ યાત્રા પૂર્ણ કરી। આજે વધારે વિશેષ વાત આપણા મુખ્ય નેતાઓ કરશે, પરંતુ જે મહત્વની વાત ટૂંકમાં હું કરવા આવ્યો છું કે આજ એ જ ગ્રાઉન્ડ છે જ્યાંથી 1 વર્ષ પહેલા આ ઘેડના મુદ્દે સભાનું આયોજન કરવામાં આવ્યું। ત્યાર પછી આ વિસ્તારમાં ઘેડના મુદ્દે કોઈએ પ્રશ્ન ન ઉઠાવ્યો। ફરી એક વખત પ્રવીણ રામને વિચાર આવ્યો કે 14 દિવસ પગયાત્રા કરવી છે, પરંતુ ઘેડના પ્રશ્નનું નિરાકરણ લાવવું છે। દોસ્તો, પીડા એ વાતની છે કે સત્તામાં બેઠેલા નેતાઓને ઘેડની પીડા તો નથી દેખાતી। ઘેડના ખેડૂતો ખેતી છોડી અને આ જગતનો પાપ કોઈના કારખાનાનો મજૂર બને છે, આ દેખાતું નથી। પરંતુ દુઃખ સાથે કહું, અમારા ભાઈ પ્રવીણ રામના પગમાં પડેલા સાલા પણ ભ્રષ્ટ ભાજપના નેતાને દેખાણા નથી। આપણી વચ્ચે ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ ઉપસ્થિત થયા છે, ત્યારે જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ રામનું સ્વાગત કરીએ। તમારા બધાનો જુસ્સો અને તમારો પ્રેમ એ માણસની તાકાત છે, અને આજે નાદુરસ તબિયત હોવા છતાં પણ આ લડાઈને અંત સુધી પહોંચાડવાનું કામ પ્રવીણભાઈએ કર્યું છે। પધારો પ્રવીણભાઈ। આવનાર સમયમાં આ 14 દિવસની લડાઈ માત્ર નહીં, પધારો પ્રવીણભાઈ। જોરદાર તાળીઓથી પ્રવીણભાઈને ફરી વખત વધાવીએ। માન્ય પ્રવીણભાઈનું સ્વાગત ગોપાલભાઈ, સંજયસિંહજી, સુદાનભાઈ કરી રહ્યા છે। ખરેખર ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે આપણા પરિવારમાંથી આવતો વ્યક્તિ
અહીંયા સ્ટેજ પર બેઠેલા કોઈ પણ એવા વ્યક્તિ નથી કે જેના બાપ દાદા મંત્રી સંત્રી હતા. બધા ગરીબ પરિવારમાંથી આવે છે, ખેડૂત પરિવારમાંથી આવે છે. અને ભાજપને સારી રીતે ખબર છે કે જ્યારે અમારો ખેડૂત જગતનો બાપ એક બની ગયો ત્યારે કોઈની તાકાત નથી કે એના અવાજને દબાવી શકે. આજે પણ હું તમને એ વાત કહેવા માટે આવ્યો છું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ્ઞાતિ જાતિ ધર્મના વાડામાં વહેંચવામાં આવે છે. એક વખત ખેડૂત બનીને બહાર નીકળો, કોઈ પણ પૂછે કઈ જ્ઞાતિનો કઈ જાતિનો, એને કહી દો કે મારો સમાજ ખેડૂત છે ને હું ખેડૂતની જાતિનો છું. જે દિવસે તમે મન બનાવી લેશો એ દિવસે કોઈ તાકાત એવી નથી કે કોઈ તંત્રની પાસે એવી તાકાત નથી કે આપણો અવાજ દબાવી શકે. આજકાલ ઘણા બધા આપણે જોઈએ છીએ ભાજપ દ્વારા જ્યારથી પદયાત્રાની શરૂઆત થઈ ત્યારથી 1400 કરોડ રૂપિયા, 1500 કરોડ રૂપિયા, 1600 કરોડ રૂપિયા વિધાનસભામાં કઈક આંકડા અલગ આપે છે, રોડ પર કઈક અલગ આંકડા આપે છે, અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે. અમારા ગેડના ખેડૂતોની માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સ વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો, અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું ચાલુ કરો. નાણાં વિભાગ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી હજુ સુધી. આવી તો ભૂતકાળમાં પણ આંકડાકીય માહિતી આપી અને ખેડૂતોને આંકડાકીય માયાજાળમાં ફસાવવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. આ વખતે અમારો ખેડૂત એક બન્યો. ઘેડ બચાવવા માટે ઘર ઘરથી એક જ અવાજ છે, ઘેડને બચાવવાની લડાઈ અંતિમ તબક્કા સુધી લડવાની છે, ચાહે પરિણામ જે આવવું હોય તે આવે. ઘણા બધા લોકોને એવું થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓથી માન્ય પ્રવીણભાઈ રામ એક 35 વર્ષનો યુવાન નીકળ્યો, શું ફેર પડવાનો છે? અરે 35 વર્ષનો યુવાન તે દિવસે 23 વર્ષની ઉંમરે ભગતસિંહ શહીદ થયા હતા ને તે દિવસે આઝાદી માટેની લડાઈ હતી. અમે એ ભૂમિ પરથી આવીએ છીએ જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો. સરદાર પટેલના ગુજરાતમાંથી આહવાન કરીએ છીએ ભાજપને કે અમારા જગતના બાપને છંછેડવાનો અને દબાવવાની કોશિશ હવે નહીં કરતા. હવે અમારી સહન શક્તિનો અંત આવી ગયો છે, જેવી સ્પ્રિંગ સટકે ને એવી રીતે આ ખેડૂતો બહાર નીકળવાના છે. જ્યારે સભાઓ થાય, હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો સુદાનભાઈ, સભા હોય સવાલ કરવો છે. પ્રવીણભાઈ ને સવાલ કરો, મનોજભાઈ ને, ઈશુભાઈ ને, ગોપાલભાઈ આવ્યા તો કેટલાય ને તેવું થયું ન્યાય જઈએ, ફસાઈ ગયા. સવાલ આમ આદમી પાર્ટીના નેતાને આયોજન પૂર્વક કરવામાં આવે છે અને અહીંયાથી કહીએ છીએ સવાલના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે, પણ હું તો કેદુરનો રાહ જોઉં છું, મારી સભામાં કોઈ આવતું જ નથી. આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય, ભાજપ કોંગ્રેસનો હાથો બનીને કામ ન કરવું હોય એવા વ્યક્તિને પ્રમાણિકતાથી કોઈ પણ સવાલ કરવો હોય, આમ આદમી પાર્ટીનો મંચ એના જવાબ આપવા તૈયાર છે. પેલા CR પાટીલને 2 દિવસ પહેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલનો જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું છું કે, તો બીજો સવાલ નથી થતો કોઈથી. પત્રકારને એવું કહ્યું કે તમે એકલા મળો પછી જવાબ આપું. અરે હું એ સુધી કહું છું કે મુખ્યમંત્રીને વડોદરાની સભાની અંદર હરણી બોટકાંડની અંદર જે પીડિત પરિવાર છે, જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ બહેનો જ્યારે સવાલ કરવા ગઈ એને ઢસડીને પોલીસની વાનમાં નાખી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો ભાજપના નેતાઓએ કર્યું છે. અરે દેશની સુરક્ષા માટે થઈ અને બોર્ડર ઉપર જે શહીદ થયા, હામી સાથીએ જે સૈનિકોએ ગોળીઓ ખાધી છે, તિરંગામાં લપેટાઈને જેની લાશ આવી છે, એની વીર વધુને ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી. એ વીર વધુઓને ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે. દોસ્તો, આજે ગુજરાતમાં જવાન પણ રોડ પર છે, સૈનિકો પણ રોડ પર છે, સૈનિકોએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂતોના હિત માટે થઈ 35 વર્ષ સુધી સાગરભાઈએ યોગદાન આપ્યું, ખેડૂતોના હિત માટે થઈ ઈસુદાનભાઈએ સારામાં સારા પગારવાળી નોકરી છોડી અને અહીંયા મેદાનમાં ઉતરી પડ્યા. ખેડૂતોના હિત માટે થઈ ગોપાલભાઈ ઇટાલિયા 2 નોકરીને લાત મારીને આપણી વચ્ચે આવ્યા છે. ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપણો કોણ છે ને પારકો કોણ છે. આ એ જ જગ્યા છે. અહીંના સાંસદે આવીને કહ્યું હતું કે કાયમી ધોરણે હું આ પ્રશ્નનું ઘેડની સમસ્યાનું નિરાકરણ લાવીશ. આજ દિવસ સુધી સાંસદ ફરી વખત એ મુદ્દે બોલવા નથી આવ્યા, જવાબ આપવા નથી આવ્યા.
મારી વાત એટલી જ છે, અમારે આ મુદ્દે રાજકારણ નથી કરવું. ખેડના પ્રશ્નનું નિરાકરણ લાવો ને અમારા જગતના બાપને બચાવવા માટે સરકાર આગળ આવે. આજે આ મંચ પરથી કહીએ છીએ કે ખેડના પ્રશ્નનું નિરાકરણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવે છે, કાયમી ધોરણે રાજુ કરપડા એના વખાણ કરવા તૈયાર છે. તાકાત હોય તો આવી જાવ મેદાનમાં. બીજી વાત, મારી વાત પૂરી કરતા પહેલા આપણે માન્ય પ્રવીણભાઈ રામનો આભાર માનીએ છીએ કે ખરેખર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ અને એ વ્યક્તિ સતત પગપાળા ચાલતા રહ્યા અને જ્યારે જે વિસ્તારમાંથી પસાર થયા એ વિસ્તારની જે સમસ્યા હતી એને ગુજરાતની જનતા સુધી, ગુજરાતના મીડિયા સુધી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય તો આઝાદીના આટલા વર્ષ પછી પ્રવીણભાઈ રામે ખેડના મુદ્દે આ કામ કર્યું છે. છેલ્લી વાત હું કરું કે આજે ઘણા બધા ખેડૂતોના નામે વાતો કરવા નીકળ્યા, ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ ખેડૂતોના મુદ્દે બોલવાની વાતો કરે છે. એ રાજકીય પાર્ટીના આગેવાનોને કહીએ છીએ કે અમે લોકો આમ આદમી પાર્ટીમાં છીએ અને અમે લોકો ખેડૂતોના મુદ્દે શા માટે વાત કરીએ છીએ. આજે મારી સાથી ગજગજ ભૂલે છે કે અમારા ખેડૂતોને સૌથી વધારે આઝાદી પછી પાક નુકસાનનું કોઈએ દેશની અંદર વળતર ચૂકવ્યું હોય તો આમ આદમી પાર્ટીની સરકારે પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. આજે અમારી સાથી ગજગજ ભૂલે છે ખેડૂતોને જ્યારે પાક નુકસાન થાય, અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતોનો પાક બચાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોની વહારે આવે છે. ગુજરાત સરકારમાં તાકાત હોય, ઉત્તર ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પણ સૌરાષ્ટ્રના 35 થી વધુ તાલુકાઓને સહાય મળે એવું છે. જો સરકારમાં ખેડૂતો માટે લાગણી હોય તો પ્રતિ એકર 20,000 અને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાના વળતરની જાહેર કરે. ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા વખાણ કરવા તૈયાર છે ભાજપના. મારી વાત પૂરી કરતા પહેલા લાગવું જોઈએ સંખ્યા જેટલી છે એટલી પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં 2027માં ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. મજામાં બધા? સૌથી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ એટલે વાહેથી ગોહો ન થાય. છે કોઈ? 3 વાર બોલાય લો. છે કોઈ? 1 વાર. છે કોઈ? છે કોઈ? નથી. એટલે વાહેથી વચ્ચે ગોહો કરે ને બધું ડિસ્ટર્બ થાય છે. આજે આ ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા 14 દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે. એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા, પ્રોત્સાહન આપવા, આપણો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજયસિંહજીનું હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું. આપણા સૌના આદરણીય નેતા માનની ઈશુદાનભાઈ, માનની રાજુભાઈ કરપડા, માનની સાગરભાઈ, માનની રાજુભાઈ બોરખતરિયા, માનની રેશમાબેન, માનની કાયનાતબેન, બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું. આજે પ્રવીણભાઈ રામ 14 દિવસ સુધી ચાલતા એક ગામડે ફરતા અહીંયા બામણાસા પહોંચ્યા છે અને 14મા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. આ 14 દિવસ દરમિયાન અનેક તકલીફો આવી, સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસોએ કર્યા, સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી, અનેક પ્રકારના ષડયંત્ર, કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય, જેની દાનત હારી હોય, એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે. એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે. કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી શકાય. કદાચ આપણે નો કઈ કરી શકીએ, આપણે નાના પડીએ, પણ 1000 હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઊભો રાખી દે, માપમાં રહેજે વાલા.
પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા, મને પાક્કું યાદ છે, એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે, તમે એમાં હાજરી આપશો? આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે 10 દિવસનું આયોજન છે. મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકતે, આપણી વાત છે, આપણા વિસ્તારની વાત છે, તમે અમારા આગેવાન છો, તમે જે કરશો એમાં આવશું, પણ 10 ને બદલે 5 દી વધારો તો. એટલે એને કીધું કે તો હું 15 દિવસની પદયાત્રા કરીશ. આ વાત પાક્કી છે, માતાજીના સ્થાનકમાં ઉભા રહીને બોલીએ છીએ. મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે થઈને વેઠે પગના તળિયા ફાડી નાખે ને જોડાય ફાડી નાખે, એવો કોણ નેતા છે? મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે, પણ પોતાના જોડા ફાડી નાખે, પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ? પ્રવીણ રામ છે, ઈશુદાન ગઢવી છે, રાજુભાઈ કરપડા છે, કે જે સમાજ માટે, જનતા માટે લડાઈ લડે છે. આજ જનતાને દબાવવા વાળા તો અનેક નેતાઓ છે, જનતાની આંખમાં ધૂળ નાખવા વાળા અનેક નેતાઓ છે, ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા પહેરીને રખડવા વાળા ઘણાય છે, પણ ખરેખર ખેડૂત માટે લડવા વાળા કેટલા છે? અને અમારા તો જન્મ પહેલા એ બધા નેતા જ હતા ને. આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે? ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે. અમારી હમણાં બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય, પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા ને આવું નો હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ ને આમ ને તેમ ને એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય. મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે. કોની સભામાં ઉભા થઈને માઇક આપે છે? અમારી દરેક સભામાં માઇક આપે છે. મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી, બાપુજીના હામ છે, જો એમના બોલો. દીધું કે ન દીધું માઇક? દરેક સભામાં માઇક આપ્યું. અમે જો માઇક નો આપ્યું તો હું બોલ્યો મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું? અમે તો સાંભળવા વાળા માણસો છીએ, માઇકમાં સાંભળવા વાળા માણસો છે. પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો, મારો પ્રવીણ રામનો, ઈ પહેલાથી જે નેતા હતા ને ઈના ઈ જ અત્યારે નેતા છે. અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો. તો હવે અમને સવાલ પૂછવાને બદલે કઈક ગમે એ રસ્તો કરો, નીકળો અહીંથી, અમારો વારો આવવા દો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે ઈ. અમારા જે હું 35 વર્ષનો છું, આજથી 35 વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા? ધારાસભ્યો કોણ હતા? સાંસદ સભ્યો કોણ હતા? ઈના ઈ જ આજે છે. ઈના ઈ 35 વર્ષથી નેતા છે. અહીંયા 35 વર્ષથી પાણી ભરાય છે અને બધું એમનું એમ છે. નવું શું થયું? તો કે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું, રાજુભાઈ કરપડા જેવું નેતૃત્વ મળ્યું. અને નવા નેતા આવ્યા, ઈ નવી વાત લઈને આવ્યા, નવો જોમ લાવ્યા, નવો જુસ્સો. એટલું 40 વર્ષથી હંગરીને રાખ્યું છે ને ઈ અમે ખુલ્લું પાડ્યું ને ઈ વાતનો એને છે ને પેટમાં તેલ રેડાય છે. અમે આજ ઘેડનો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં નીકળ્યા. પ્રવીણભાઈ ગામડે જઈને પોતે જોયું, નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે. ધોવાઈ જાય છે, ખેતરોનો પટ ધોવાઈ જાય છે, શેઢા ધોવાઈ જાય છે. કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે, ચોમાસામાં વાવેતર નથી થતું. કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે કે શિયાળામાં ચણાઈ નથી થતા. આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ, એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યો છે. આજે કાલે 2 દિવસ 5 દિવસ પછી વિધાનસભામાં પહોંચશે, ગુજરાતના બીજા છેડા સુધી ઘેડનો પ્રશ્ન પહોંચાડશે. આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે. એ વાતમાં કેટલાક હવનમાં હાડકા નાખે છે. આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે. અમે તો સંઘર્ષ કરીએ છીએ 10 વર્ષથી. પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા 2015 થી સંઘર્ષના રસ્તામાં હતા. એ વખતે ઇકોઝોનની લડાઈ ચલાવતા હતા, જ્યારે અમને કોઈને કઈ ખબર નહોતી. ત્યારના લડાઈ લડે છે. ઈશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે. અમે બધા રાજકારણમાં આવ્યા શું કામ? હવના ધંધામાં સેટ હતા, વ્યવસ્થિત જિંદગી હતી, વ્યવસ્થિત નોકરી હતી, વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નહોતી. છતાંય અમે બધા એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે કે આપણા ગુજરાતનું, આપણા ગામડાનું, આપણા ખેડૂતોનું, આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે. એમની હારે ઘણું ખોટું થઈ રહ્યું છે. કોઈ લડવા વાળું નથી. કોંગ્રેસ વાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી.
પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી. આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. અમારા રાજુભાઈ ગરબડા સવારે પાટણમાં હોય તો સાંજે સુરેન્દ્રનગરમાં હોય, બીજા દિવસે સવારે રાજકોટમાં હોય, એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે. ઈશુદાનભાઈ ની ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે. મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે, નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે. તમે વિચારો કે ગુજરાતના 30 વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું, હિંમત આપવાનું કામ કર્યું છે? મારી વાત સાચી છે કે ખોટી? કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું. આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું, બળ આપવાનું, લોકોને જગાડવાનું, લોકોને ખભો આપવાનું, આશ્વાસન આપવાનું કામ કરી રહી છે. અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારા આશીર્વાદ અમને મળે. આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી. ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી. એક પ્રશ્ન હશે તો ખેડૂતો મોટા મનના હોય છે. પ્રશ્ન આપણા જીવનમાં છે. ટેકાના ભાવમાં મગફળી વાવી, હમણાં જો રાજુભાઈ બેસીને વાત કરતો હતો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો, એ તો નાનો પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકાના આજથી 15-20 વર્ષ કરતા પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી, ખેડૂતને 2 પૈસા વધે ઈ ભાવે જતી હતી. વાત સાચી છે ખોટી? આજ ફરજિયાત ટેકામાં આપો તો જ 2 પૈસા વધે એવું થઈ ગયું છે. ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાય એમ જ નથી. હાથે કરીને મોટા મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો, પછી મોડી ખરીદી ચાલુ કરે, જેથી કરીને ઓલા ખાતા બધા મોટા મોટા વેપારીઓએ 5-5 હજાર ખાતા ખોટા નાખેલા છે. ખોટા ખાતા 5-5 હજારનું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય. અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે. એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા. ખોટી હાથબારું જમા કરાવી દીધી છે. હું સાચું બોલું છું ખોટું? હોય એવું કયો ભાઈ, સાચી વાત છે ખોટી? ભાજપના નેતા 1 નહીં 2 નહીં 5000 હાથબારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે. તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી. ઓલા 5000 ખોટી હાથબારોનું રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટમાં ફોટા પાડો છો કે ધારો એવું ઉગેલું દેખાય છે? દોસ્તો, એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી. હું તમને વિનંતી કરવા આવ્યો છું. અનેક પ્રશ્ન છે. દવાના પ્રશ્ન, ખાતરના પ્રશ્ન, બિયારણના પ્રશ્ન, ટેકાના પ્રશ્ન, રજીસ્ટ્રેશનનો પ્રશ્ન, સેટેલાઇટ થી સર્વેનો પ્રશ્ન. અને રાજુભાઈ એમાંય ખેલ જો કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરા ન રહેવા જોઈએ. ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણી પત્રક માગે તલાટી મંત્રીનું. પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી. તલાટીએ લખીને આપ્યું એ કેમેરામાં નથી આવતું તો તમે તલાટી, તમારો કેમેરો ને તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાસો કોણ છે. એમ તો અમારે 2 માંથી એક કામ જ થાય. તલાટી લખીને આપ્યું એ કેમેરા નથી દેખાતું, કેમેરામાં જે આવે છે એ તલાટી નથી દેખાતું. આપણે શું કરવાનું? દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં, એટલું સહન કરવાની આપણે જરૂર નથી. ઘણું સહન કરીને આપણે બેઠા છીએ. હવે આપણને સમય મળ્યો છે, નેતૃત્વ મળ્યું છે, પાર્ટી મળી છે, સમય આવ્યો છે. આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને એવી અમારી વિનંતી 2 હાથ જોડીને કરીએ છીએ. મિત્રો, તમે બધા જાગશો, ખેડૂતો જાગશે તો ગુજરાતભરમાં ઘણું સારું થશે. મોટી મોટી યોજના, હજારો આંકડા, હજારો લાખો રૂપિયાના, પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી. વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચ્યો. 3 દિવસનું સત્ર ગયું હમણાં. મેં પોતે નરી આંખે જોયું. એવડા મોટા મોટા આંકડા ને આવે છે. 2000 કરોડ, 5000 કરોડ, 28000 કરોડ, 500 કરોડની યોજના, 280 કરોડની યોજના. નાની કોઈ વાત જ નથી. એવડા મોટા મોટા આંકડા ને બોલે છે. એમાંથી પાવલી જો બામણાસા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે. જો વાત સાચી હોય તો કરોડો અબજોના આંકડાઓ બોલાય છે. આય પાવલી આવતી નથી. 50-20 વર્ષ પહેલાની
તમે 20-25 વર્ષથી, આમ તો ગુજરાતમાં 30-35 વર્ષથી ભાજપની સરકાર છે. ખાલી એક વાત મનમાં વિચારો, આજથી 20 વર્ષ પહેલા આપણા બધામાંથી મોટા ભાગના લોકોએ જ્યારે ભાજપને મત આપવાનું શરૂ કર્યું કે હવે પછી ભાજપ ભાજપ ભાજપ, ઈ 20 વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલીવાર મત આપ્યો, ઈ નેતા ને એના છોકરા ક્યાં છે, અને 20 વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે, એટલું જોઈ લેવાનું તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય. તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં, તમારા છોકરા ક્યાં, આટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો, 2 નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો. મિત્રો, અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ. આજે જાજુ બોલવાનો મારો વિષય નથી. પ્રવીણભાઈ, રામ, ઈશુદાનભાઈ, બધા આપણા ધુરંધર માણસો બેઠા છે, ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા છે. નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત ભરી લીધી છે. અમે મોટી વાત ભરી લીધી છે. અમારી ઉંમર શું છે? પ્રવીણભાઈ, રામ, ગોપાલભાઈ, રાજુભાઈ ની ઉંમર શું છે? અમે ત્રણેય 35-36 વર્ષના આસપાસના માણસો છીએ. 35-36 વર્ષે અમે અવડી મોટી ભાજપની 40 વર્ષ જૂની સરકાર સામે મોરો મારી દીધો છે. હવે તમારે અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે. છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો નથી થયો, અને 35 વર્ષના જુવાનિયા ઉભા થયા છે. એની આબરૂ જાળવજો, એનું બાવડું જાળજો, એના માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો, હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું. જય કિસાન. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.